ગુડ મોર્નિંગ બધાની સીતારામ જય શ્રી કૃષ્ણ. તો જો બસ આપણે અટલ में ઉઠે ને કામ થોડું ઘણું કર્યું ને થોડું ઘણું બાકી છે તો વિડીયો બનાવવાની શરૂઆત કરીએ. તો બસ તમે જો મિલ્કિંગ કરી લીધું, શાહી બનાવી લીધી ને શાહી વધારવાની બાકી છે. તો બસ ઝાડવામાં પાણી જો ચાલુ કર્યું નળીથી સરસ મજાનું પાણી ઝાડવામાં જાય ને બસ આપણે એવું હાલે અટલ में ઉઠે મસ્ત મોર્નિંગ છે તો એથી થોડોક વિડીયો બનાવીએ. તો જો સરસ મજાને આપણે નળ ચાલુ કર્યા, પાણી જો જાય ઝાડવામાં એવું મસ્ત લાગે તને. ને જો જાંબુડામાં એવા રહે રામણામાં મલક બધા રાવણા ફાલ ફૂલ આવ્યા, મલક બધા આવ્યો રાવણો એમ કેટલો કરીએ તો ખબર નહીં. કેરી ઓછી આવી પણ રાવણા હું આવતા નથી પહેલી વાર આવ્યા રાવણા. કેરીમાં જોરદાર ફાલ ફૂલ આવ્યા હતા પણ આખી ખીરે કોકો કચ કેરી રહી છે, બહુ વાર ઓછી આવી કેરી. જો આપણે છે ને રાવણામાં જબરજસ્ત ફૂલ ફાલ આવ્યું, હજી તો ફાલ ફૂલમાં જ છે. अब જેની નજર નાખીએ એને ફૂલડું જ દેખાય. અમારે પહેલી વાર આવ્યો રાવણો. આ હે રાવણો એકદમ જાંબુડી છે, એમાં એકદમ જોરદાર જાંબુડા આવ્યા. એ ખાટા હોય જરાક ને આ મીઠા હોય, એકદમ ટેસ્ટ સારો હોય. પરવા થોડાક જ આવ્યા ને તો 3-4 લૂંગું પણ એકદમ મીઠા મીઠા એકદમ હતા. ને અવાર તો આખો રાવણો આવ્યો. તો બસ એવું છે ને જો નળ ચાલુ કર્યા હતા તે જરાક બંધ કર્યા. આ ખામણું ભરાઈ ગયું જરાક તે બંધ કર્યું. એ બંધ કરી દીધું આ ખામણું. ના ના આ ઝાડવામાં જાય, આ ઝાડવો જે કોરું છે કા અને વા જરાક ખામણામાં જરાક પાંદડા ભેગા થયા હતી એ જરાક વારવા જોઈએ જ થાય. ઝાડમાં પીવરાવે તો રૂટીન કામ હાલે હમ ઝાડવા પીવડાવવાનું એવું અટાણે વાવેતર નથી કંઈ ઓછું કામ હે, જરાક નેવરા હે હવે ઝાડવા પીવરાવવાના બસ બકાલા પીવરાવવાના ને એવું હે ઢોરનું કરવાનું બસ. આખો ઉનાળો હાવ જલસા હે વાર રહ્યું નથી. જો ખેતર હાવ ખાલી ખમ દેખાય ને થોડોક શિયાળો ક્યારે આમ જવાય ને હે ને ધ્રોયું તો એ બસ પીવરાવવાના હે બસ. ને આપણે ડુંગળીને બહુ ન થઈ વાર આવી બધી થઈ ઝીણી ઝીણી ને ભરત ચોટમાં બીબડી ખવડાવે પાડીઓ ને આપણે શાહી વધારે લઈએ ને પાડી જો ઘુમરા ઘુમર થયું મગોટું ખૂંદે નાખ્યું હતું બીબડીનું તો ગારું ખખડાવ્યું ને જો એટલે બે ઘુમરા પડી ગઈ હતી બીબડીને અવાજ સાંભળ્યો ને તો એ ઘુમરે પડી ગયું ને આખું મગોટું ખૂંદે નાખ્યું. તો જો બે રોયું ખખડ્યું ને એટલે એટલી ઘુમરે પડીને રાડ્યું નાખે. તો બસ એવું છે ને આપણે શાહી વધારે લઈએ. તો બસ આપણે શાહી થઈ ગઈ, સરસ મજાની બની ગઈ ને માખણ કાઢવાનું બાકી છે. તો સરસ મજાનું માખણ આપણે કાઢી લઈએ, પછી ફ્રીજમાં મૂકી દઈએ એટલે ટાઢી શાહી ખાવાની મજા આવે અટાણે ઉનાળામાં. અત્યારે જો રૂંઢાના 3:30 જેવું થયું નાકડી એક મહેમાન ગા ને બીજા મહેમાન આવે છે ઠીબીને જતો ભાઈ નાકડી વ્યાં ગા બસ બપોરાનું કર્યું ને પછી આખડી જો નીકળે ગા ને બસ રામ ને દક્ષા ને નીતાન આવે. નીતાન પાછું આફ્રિકા વ્યૂ જવાનું હોય બેગદીમાં તો એ કે ઘૂમરો મારતા જઈએ. બાજુમાં જ ગામડા આવ્યા હતા હીરામણનું ઉતું હતી તો બસ આવે જો ત્રણની ને ભરતથી બેઠો. હાલો રામ રામ સીતારામ, કેમ છો બધા મજામાં? તો જો આજ તો મહેમાનની બગડાટી બોલે, બે મહેમાન ગાન 2-3 આવે ને એવું હે હું હાલે બધું આજને દે કાયમી આવતા હોય તો મજા આવે. ભેગા આવે તાર ભેગાથી આવે જાય ને નો આવે તાર હાવ એકલા હોય. આવે તાર એક દિવસ બધા ઓસીતાના પૂગે હવે બધા ભેગા મહેમાન ને ભીહું જો આપણે ઓલી બાજુ હતી તો આ બાજુ ફેરવે નાખ્યું પાણી કરવાનું જો નાખી દીધું ને જે ફેર પાણી કરવાની બપોરે પાણી કરી લીધી બધી ને બસ જો અટાણ મહેમાન આવે તે વેટ કરીએ મહેમાન કંઈ ને ભરત રમે ગેમ
ને મહેમાનની વેટ આલે અટાણે મહેમાન આવે તો પછી આપણી જરાક મીડિયન પછી બધા કામી સડીએ પાછા રહોઈ આ તેનીમાં બધું ઝીણું મોટું હાલ્યું રહે. કાલે રોકાય કે કાલ નથી રોકાય કે પછી કાલે વ્યાન જઈએ. એક દી આવ્યા હતા એ પેલા નાગેચન હતો ને તેદું આવ્યા હતા ને તેદું પણ હડબડાટીમાં આવ્યા હતા. નાગેચન પાછું વ્યુ જવાનું હતું તેદું જરાક વાર આવ્યા હતા ને પાછા બીજે દી મોકલાઈ જવાનું થતું હતું પાછા હાજી નાજી નીકળે ગયા હતા. તે હું કઈ વારો નહીં બધે આજ આવો તારે જ થાય એ પાસે વારે આજ આવે બધા પ્રેણી ને આજે કેટલાક દી રોકાય એ જોઈએ. આજ ફરી જો નીતાને જવાનું થઈ જાય બેગ દીમાં એ કાલે રોકાય કે પછી કામ થાય એ બાપરે આવે તો પૂછીએ. મહેમાન આવે કે રામભાઈ અમારે જો આવે કે રામભાઈ મોઢવાડીએ હલો અટાણા સુધી હોય કાર બરકે ને હા ફળવે નહીં કહો રામ રામ લ્યો ભાઈ. મહેમાન આવે તો ક્યાંય નહીં નો પકડવા નહીં લાગે પછી કોઈ બે જણીઓ ઉપાડો ને પસાડો. હાલો તો જો ભોજા ઈ આવ્યું બે મેળવા હિસકે બે જો હિસકા ખાઈ બે ભોજા ઈ નીતાને હમણાં પાછું જવાનું છે તે ઘુમરો મારે જ જાવ હાંકી રહી નીતા એટલા પરિવાર મૂકે ને હમણાં લેતી જજે બે નકર આપડી જઈએ ભેગી ફરી આવીએ ને વિડીયો બને જાય ને ફરી આવીએ. ટિકિટ નું નાગેશન કે છે બેન મોકલે દે તો આવતા હોય તો લીધા કે ગમે એ કરે નું કરો ધીમે ને તો બસ જે હું રસોઈ પાણીનું હાલે. ભરત ને રામ ને ગાબે ગામમાં ફાકીયું ખાવાનું કંઈક લેવા ચીણ મોટું ને રસોઈ જો બનવા બટેટા મેલ્યા. આજ તો બનાવવાના છે બટેટા વાળા. આજ બપોરે મહેમાન ઉતા તો જાજુ બધું બનાવ્યું હતું ને એ પાછ મહેમાન ખાઈને આવી તો ઓગરે ગયું તો હું હાલો તો બટેટા વાળા બનાવીએ ભજી એમ તો બનાવીએ તો બપોરે દૂધ પાક ને એવું દક્ષા કે હાવ શિયાક રોટલે તે હલવે લેવું એ થોડું હાલે. આ ઘેર નું તું ખાધું ને તે હોટલમાં લઈ ગયા હતા ખાવા જાજુ થઈ જાય ને એક તો તડકાનું પછી ભાવે નહીં અટાણ તો ટાઢી ગળ તડકાનું ખાઈ ખાઈને પછી પાણી પીવરાવે ને અટાણ તો બધી તો હાલો રસોઈની તૈયારી કરીએ પેલા ભીહું નાખી આવે ને બટેટા વાળા બનવા બનાવીએ. રામભાઈ જો બે આવતા રહ્યા ગામમાં ગાતા હતી ને પૂજા બે જો ગવાર વીણે ને શાક ને બસ રસોઈ બનાવવાની તૈયારી કરે તો આપણે રોટલા બનાવી નાખીએ. બોલો બોલો બે હાથ બીજી હે તે મો થોડું હાલે હાથ બીજી હોય એટલે જીભ નો હાલે. કાં તમે બે લેવ્યા ગામમાંથી બોલાવો એ તો મૂંગે મૂઈ જ રહેવા દે ના રે ને જો બટાટા આગળ ફોલે નાખે બે બસ આપણે રોટલા બનાવી નાખીએ રામ તેડકો. હાલો બટેટા વાળા ખાવા તો સરસ મજાની જો બટેટા વાળા ગરમા ગરમ સડે અસલ બન્યા શીખ્યા દેખતા તમે ટેસ્ટ કરો. હું ટેસ્ટ કરો આગળ જઈ એ તો બે ભોજે છોડાવે તો ત્રણથી હાથમાં જ લઈ લીધું ગામ ના આવે કે એમ જ કરીએ બેન તમે આજ પૂરો ખાવ નીતા દક્ષાને બે હાથમાંથી કામ લઈ લીધું. તો બે જણીએ સરસ મજાના બટેટા વાળા બનાવે મસ્ત બેન્યા સુંદર.
ખબર નહીં અભી કરે તો રામભાઈ ને ભરત ને બી જમવા બેસી ગયા યારા કરવા. તો એવું કેવા બટેટા વાળા બનાવ્યા ઈ ઓહો કઈ ઘટે કેવા બટેટા વાળા બન્યા ઈ રિવ્યુ બતાવો બે છે. કરવા દીધું હે ખાવાનું ન કરવા દીધું તમારે ખાવું એ બટેટા વાળા ખાઈ ગયા ને મસ્ત બન્યા હા બટેટા વાળા અસલ બનાવ્યા દક્ષ ઈ નીતા ઈ ભરત એકદમ વખાણે બીનું ઈ બનાવ્યા ને રામ તું વખાણો કે હારા બેને મારે બીજું ખાવું હે બીજું ખાવું તું રામ ચાલ જોઈએ